પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વેલી ઓફ ફ્લાવર્સ, ફૂલોની ખીણ. બરાબર, ઓફ એટલે શું થાય? નો, ની, નું અને ના. ઓકે, ફૂલોની ખીણની વાત કરવાની છે. હવે અહીંયા એ શું આપણે જોવાનું છે? તો કે કોઈ પણ આ યુનિટ છે હિસ્ટોરિકલ નથી, કે કોઈ સ્ટોરી આપવામાં આવી નથી. ઇન્ફોર્મેશન બેઝડ આ યુનિટ છે, એટલે ખાસ આ યુનિટમાંથી ઘણી બધી માહિતી એ તમને નવી છે જાણવા મળશે. એટલે એ માહિતી તમારા પરીક્ષા લક્ષી હશે. એટલે ખાસ જે અઘરા શબ્દ હશે, બરાબર, જે નવા શબ્દ આવશે એ નવા શબ્દ પણ તમારે ટીક કરતા જવા, સાથે એનું ટ્રાન્સલેશન હોય તો એનું ગુજરાતી પણ લખતા જવું. અને જે પણ ઇન્ફોર્મેશન હું તમને ટીક કરાવું, જે પણ માહિતી તમને ટીક કરાવું કે આ પ્રશ્ન પૂછાઈ શકે છે, આ સેન્ટેન્સ ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાઈ શકે છે, તો એ ખાસ ધ્યાનમાં લઈને એ ટીક કરવું. ઓકે, અને બધા વિદ્યાર્થીઓને આપણે વાત કરી લે મુજબ કે ટેક્સ્ટ બુક છે સાથે રાખીને બેસવું, કારણ કે જ્યારે એ ટેક્સ્ટ ચલાવતા હોઈએ છીએ, બરાબર, ત્યારે ઘણીવાર વ્હાઇટ બેકગ્રાઉન્ડને કારણે તમને એ થોડુંક ઝાંખું દેખાય, આવા પ્રશ્ન થાય. પણ એવો પ્રશ્ન થવાનો જોઈએ. આપણે ટેક્સ્ટ બુક સાથે લઈને જ બેસવાનું છે, જેથી આરામથી તમે છે એ ટીક કરી શકો અને નોંધી શકો. રેડી છે? ચલો, તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. વેલી ઓફ ફ્લાવર્સ. એક જ મિનિટ, આ ફૂલને થોડાક ઉપર લઈ લઈએ. ઓ ચલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે બે દ્રશ્ય છે, અને આપણી પાસે સરસ મજાનો ફોન છે, બરાબર, તો ઘણી બધી વાર એ આપણે સર્ચ મારતા હોઈએ છીએ યુટ્યુબની અંદર, ઘણા બધા એ ટેલર ને એ બધું જોતા હોઈએ છીએ, બરાબર. તો એક નાનકડું અમથું ટેલર તમને જોવા માટેની વિનંતી છે. વેલી ઓફ ફ્લાવર્સ આવું તમે લખશો તો તમને એ બહુ અદ્ભુત દ્રશ્ય છે જોવા મળશે. વેલી ઓફ ફ્લાવર્સ, ફૂલોની ખીણ. તો આ તમે જો વિડીયો છે એ પ્રત્યક્ષ રૂપે જોઈને તમે લેક્ચર ભણશો, બરાબર, તો તમને ખ્યાલ આવશે કે આ જે લોકેશન છે, અહીંયા જે સ્થળની વાત કરવામાં આવી છે, એ સ્થળ ખરેખર એ પાઠમાં વાત કરવામાં આવ્યું છે એની કરતા પણ રમણીય છે, એના કરતા પણ વધારે સુંદર છે, બરાબર. નકર ઘણા બધા વિદ્યાર્થીઓને એમ થશે કે સાહેબ આ હવે ફૂલની વાત છે, ફૂલમાં શું જોવાનું હોય, બરાબર, એ તો બગીચામાં હોય છે ને ઘણા બધા સ્થળે, કે અમારા ઘરે બહાર જ ફૂલ છે. એવા ફૂલની વાત નથી અહીંયા, એ તમે વિચાર્યું પણ ન હોય એટલા અદ્ભુત રંગબેરંગી ફૂલો અને એની વિવિધ પ્રકારની જાતિઓ, બરાબર, એ દર્શાવતો એક મોટો જે રાષ્ટ્રીય ઉદ્યાન છે, એ રાષ્ટ્રીય ઉદ્યાનની વાત છે. તો આનું એક સેજ તમે, બરાબર, યુટ્યુબની અંદર શોર્ટમાં એ દર્શન કરી લેજો, એટલે વધારે તમને આઈડિયા આવશે. ઓકે, અહીંયા બે સરસ મજાના દ્રશ્ય આપ્યા છે, બરાબર. જો સૂર્યોદય થાય છે, પણ અહીંયા એ બ્લેક એન્ડ વ્હાઇટ છે, એટલે તમને એ ખબર નહીં પડે કે આમાં કયા કયા ફૂલ છે ને કેવા પ્રકારના રંગબેરંગી ફૂલોની એ છટાઓ છે અહીંયા થાય છે, બરાબર. કેવા એ રમણીય દ્રશ્યો છે અહીંયા સર્જાયા છે, કારણ કે બ્લેક એન્ડ વ્હાઇટ છે, બરાબર. એ કે સાહેબ બ્લેક એન્ડ વ્હાઇટમાં કલર તો હોય જ નહીં, કે બ્લેક કલર ન હોય હો મારા વાલા. ચલો, હવે આપણે પાઠની શરૂઆત કરીએ. હવે આ જે દ્રશ્ય છે, બરાબર, સોરી, આ જે લોકેશન છે, લોકેશન એ શા માટે આટલા બધા સમય સુધી શા માટે જાણીતું નહોતું, ક્યારે કેવી રીતે આ લોકેશન છે, લોકેશનને શોધી પાડવામાં આવ્યું, ને કઈ રીતે ધીમે ધીમે એ લોકેશન એ પોતે એ જે માઉન્ટેનિયર્સ છે, બરાબર, જે પર્વત ચડનારા વ્યક્તિઓ છે, પર્વતારોહકો છે, જે વનસ્પતિ શાસ્ત્રીઓ છે અને જે કુદરત પ્રેમી લોકો છે, એની વચ્ચે ફેમસ થયું. તો એની એ થોડીક અમથી સ્ટોરી તમને આપવામાં આવી છે. પછી એકદમ એ આ વેલી ઓફ ફ્લાવર્સ
નું જે લોકેશન છે એને ઇન્ફોર્મેશન આપી છે, કઈ જગ્યાએ આવેલું છે, ત્યાં ફૂલોની કેવી કેવી પ્રકારની જાતિઓ જોવા મળે છે, કેવા કેવા ફૂલ જોવા મળે છે, કેટલા વેરિયાની અંદર, બરાબર, કેટલા વિસ્તારની અંદર છે એ ફેલાયું છે. આ બધી માહિતી તમારે ખાસ યાદ રાખવાની છે. કહેવાય તો સ્ટોરી કરતા ઇન્ફોર્મેશન બેઝડ યુનિટ છે, એટલે ખાસ એ માહિતીને તમારે વધારે યાદ રાખવાની થશે. સ્ટોરી હોય તો સ્ટોરી આપણને આરામથી યાદ રહી જતી હોય છે. ઓકે, ચલો તો હવે સ્ટાર્ટ કરી દઈએ. Imagine yourself standing at the height of 14,000 feet in the West Himalayan range. હવે અહીંયા પહેલો જ શબ્દ છે, તમારે યાદ રાખવાનો છે, વેસ્ટ હિમાલયન રેન્જ. મતલબ કે એવો પ્રશ્ન પૂછાશે કે ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ લોકેટેડ ઇન ધ ઈસ્ટ હિમાલયન રેન્જ, તો ખબર પડી જવી જોઈએ શું આવશે? ફોલ્સ. વેસ્ટ હિમાલયન રેન્જ એટલે કે જે હિમાલયન રેન્જ, રેન્જ એટલે શું થાય? પર્વત શ્રેણી. હિમાલયની જે પર્વત શ્રેણી છે, શું થાય? પર્વત શ્રેણી. હિમાલયની જે પર્વત શ્રેણી છે એ હિમાલયની પર્વત શ્રેણીના પશ્ચિમ ભાગમાં, એટલે કે પશ્ચિમ હિમાલયની અંદર એ છે, શું આપેલું છે? તો કે વેલી ઓફ ફ્લાવર્સ આવેલી છે. હવે તમારે શું કરવાનું છે? તો તમને જો કીધું છે, કલ્પના કરો કે ઇમેજિન યોર સેલ્ફ. ઇમેજિન મતલબ શું થાય? કલ્પના કરવી. Imagine yourself standing at the height of 14,000 feet in the West Himalaya range. બરાબર, હિમાલયના પર્વતોના પશ્ચિમ ભાગમાં 14,000 ફૂટ ઊંચાઈ ઉપર એ તમે ઊભા છો એવી કલ્પના કરો. એ કે સાહેબ બીક લાગે રેવા જો, એમ ખાલી કલ્પના કરવાની વાત છે મારા વાલા. બરાબર, પડી ન જાતા. ઘણા તો કલ્પનામાં બરાબર એ પછી ગબડી પડશે, પડી જશે. અને ઘણા લોકો સાહેબ કે હવે આ બધું રેવા દો, તમે પાઠ ભણાવવા માંડો, કલ્પના કરવાનું રેવા દો. શું થાય? તો પછી તકલીફ પડી જાય છે. બરાબર, ભીનું લાગવા માંડે છે. બરાબર, હાલ અહીંયા ધ્યાન. All around you and as far your eyes see there are flowers and flowers. હવે આજુબાજુમાં શું છે? કલ્પના કરવાની છે. બરાબર, કે ઓલ અરાઉન્ડ યુ, કે તમારી ચારે બાજુ, અરાઉન્ડ એટલે ચારે બાજુ, આજુબાજુ, ચોતરફ. All around you and as far as your eyes can see. As far as your eyes can see મતલબ કે જ્યાં સુધી તમારી નજર, જ્યાં સુધી તમારી આંખ જોઈ શકે ત્યાં સુધી there are flowers and flowers. બધી બાજુ, ચારે બાજુ ફૂલો જ છે. કલ્પના કરવાની છે. તમે 14,000 ફીટ ઊંચાઈ ઉપર ઊભા છો અને જ્યાં તમારી નજર પહોંચે ત્યાં સુધી તમને બધી જ બાજુ, ચારે તરફ શું દેખાય છે? ફૂલ હી ફૂલ. બરાબર. Emerald mountains, green meadows, white clouds and colorful patches of flower create a dream-like panoramic view. પેનોરમિક વ્યૂ, આ શબ્દ ખાસ તમને સમજાવો છો. પેનોરમિક વ્યૂ આપણે કેમેરાની અંદર આ મોડ પણ આપવામાં આવ્યો હોય, પણ આપણને ખબર નથી પડતી કે આને શું કહેવાય. પેનોરમિક વ્યૂ એટલે શું થાય? તો કે આને ગુજરાતીમાં કેવું તો વિહંગાવલોકન કહેવાય. બરાબર, વિહંગાવલોકન એટલે શું થાય? તો કે ઉપરથી જ્યારે કોઈ બાબતને તમે જુઓ, ઉપરથી જ્યારે કોઈ દૃશ્યને, સિનારીઓને તમે જુઓ, તો એ વિહંગાવલોકન કહેવાય, એ પેનોરમિક વ્યૂ કહેવાય. બરાબર, તમે છે ઉપર એ 5મા માળે છે એ ઊભા હો, ત્યાંથી બરાબર નીચે એ કોઈકની જાન આવી હોય, એટલે કોઈકની જાન એટલે વરઘોડાની વાત છે. જાન એટલે જાનું એની વાત નથી, જોજો જરાક. એ કે સાહેબ કોકની જાન થોડી જોવાય, એમ નહીં. બરાબર, ઉપર તમે 5મા માળે ઊભા છો, બરાબર, નીચે એ વરઘોડો છે અને ગીત વાગી રહ્યું છે, સાંભળી રહ્યા છો. તો એ તમે જોતા હોય કે જાનુડી જાન હતી એ જ તો જફા નીકળી. બરાબર, હા, તો જમાવટ થાય ભાઈ. તો એ તમે જોતા હોય ને, તો એ જે વ્યૂ છે એ કેવો કહેવાય? પેનોરમિક વ્યૂ કહેવાય. કેવો વ્યૂ કહેવાય? પેનોરમિક વ્યૂ. ખ્યાલ પડે છે ને? ઉપર જ્યારે આપણે આજુબાજુ છે એ ખૂબ જ વરસાદ પડ્યો હોય ને, વરસાદના જે પ્રદેશો છે, પ્રદેશોને જોવા માટે ઘણી બધી વાર મોદી સાહેબ નીકળે હેલિકોપ્ટર લઈને, તો એ શું કહેવાય? પેનોરમિક વ્યૂ કહેવાય. ટૂંકમાં ઉપરથી જ્યારે કોઈ દ્રશ્યને નીચે તરફ જોવામાં આવે, બરાબર, તો એ ઘટનાને પેનોરમિક વ્યૂ કહેવાય. એ જે વ્યૂ છે ને પેનોરમિક વ્યૂ કહેવાય. એટલે એ જ વસ્તુ કીધું છે કે તમે જો કલ્પના કરો, ચારે બાજુ શું છે? એમરાલ્ડ માઉન્ટેન. એમરાલ્ડ એટલે રમણીય, ખૂબ જ સુંદર. ચારે બાજુ એકદમ સુંદર પર્વતો છે. હવે આવા જે વાતાવરણ હોય, આવું જે લોકેશન હોય, ત્યારે જે પર્વતો હોય એ પર્વત પણ આપણને રમણીય લાગે. રણ વિસ્તાર હોય એમાં પર્વત હોય એ આખો એન્ટિક લાગે. હા, એ પર્વત જોઈએ તો આપણને એમ થાય કે ઓહો, આ ક્યાં આવી ગયો. બરાબર, તમને ખ્યાલ છે. અને આપણે એ
ચારે બાજુ, પર્વતની ચારે બાજુ સરસ મજાનું લીલુંછમ ઘાસ હોય, ફૂલો ઉગ્યા હોય. તે પર્વત છે, એ પર્વતને પણ જોવાનું મન થાય. એ પણ પર્વત પણ આપણને કેવો લાગે? રમણીય લાગે. એટલે કે છે એમરાલ્ડ માઉન્ટેન્સ, ચારે બાજુ અતિ રમણીય પર્વતો. ગ્રીન મીડોઝ, મીડોઝ એટલે શું થાય? મેદાનો, લીલાછમ મેદાનો. વ્હાઇટ ક્લાઉડ, સફેદ વાદળો, એન્ડ કલરફુલ પેચીસ ઓફ ફ્લાવર. અને આજુબાજુમાં રંગોના પટ્ટા. પેચ, પેચ એટલે શું થાય? પટ્ટા, થીગડા. હવે થીગડા એટલે મતલબ કે કહેવાનો મતલબ એવો છે, કોઈ પણ જે આ વેલી છે, આ સ્થળ છે, તો ત્યાં વિવિધ પ્રકારના ફૂલ જોવા મળે. તો એક બાજુ બરાબર એ યલો કલરના ફૂલ ઉગ્યા હોય, એક બાજુ પિંક હોય, એક બાજુ વ્હાઈટ હોય. તો એવું લાગે કે જાણે સ્થળ ઉપર શું થયેલ છે, તો કે રંગબેરંગી એ ફૂલોના શું પાડેલા છે? પટ્ટા પાડેલા છે. બરાબર. તો इसको પેચીસ બોલતે हैं. રેડી? એન્ડ ક્રિએટ અ ડ્રીમ લાઈક પેનોરમિક વ્યૂ. અને આવું દ્રશ્ય એ તમને છે સપનમય વિહંગાવલોકન દર્શાવતું દ્રશ્ય છે, એ નજરે ચડશે. બરાબર. ડ્રીમ લાઈક એટલે સ્વપ્ન જોતા હોય એવું, સ્વપ્નમય. ઓકે. તો આવું તમે વિચારો તો તમને એવું લાગશે કે જાણે ખરેખર હું સ્વપ્ન જોઈ રહ્યો છું એમ. વોટ પ્લેસ ઇઝ ધીસ? કેન યુ ગેસ? બરાબર. ગેસ એટલે શું થાય? ધારણા કરવી. વોટ પ્લેસ ઇઝ ધીસ? આ સ્થળ કયું છે? કેન યુ ગેસ? તમે ધારણા કરી શકો છો, તમે ધારી શકો છો, પ્રિડિક્ટ કરી શકો છો એમ. બરાબર. ટૂંકમાં આ જે સ્થળની વાત છે, એ સ્થળ કયું છે? તો કે વેલી ઓફ ફ્લાવર્સ ની વાત છે. ઓકે. તો એ તમે ધારણા કરી શકો છો. હા, તો જો કીધું છે આગળ કયું કયું સ્થળ છે. ઇટ ઇઝ અ વાઇબ્રન્ટ એન્ડ સ્પ્લેન્ડેડ નેશનલ પાર્ક હિડન ઇન ધ હિમાલયાસ. ઇટ ઇઝ અ વાઇબ્રન્ટ, વાઇબ્રન્ટ બોલે તો લીવલીહુડ, જીવંત. વાઇબ્રન્ટ એટલે શું થાય? જીવંત. બરાબર. વાઇબ્રન્ટ બોલે તો જીવંત, લીવલીહુડ. ઓકે. ઇટ ઇઝ અ વાઇબ્રન્ટ સ્પ્લેન્ડિડ નેશનલ, સ્પ્લેન્ડિડ એટલે શું થાય? અદ્ભુત. સ્પ્લેન્ડિડ એટલે શું થાય? અદ્ભુત. ઇટ ઇઝ અ વાઇબ્રન્ટ સ્પ્લેન્ડિડ નેશનલ પાર્ક હિડન ઇન ધ હિમાલયાસ. હિમાલયની અંદર સંતાયેલું, હિમાલયની અંદર છુપાયેલું આ એક અદ્ભુત જીવંત નેશનલ પાર્ક છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે. બરાબર. આ જે વેલી ઓફ ફ્લાવર્સ છે, શું છે? તો કે નેશનલ પાર્ક છે મારા વાલા. ઓકે. આ વેલી ઓફ ફ્લાવર્સ છે, શું છે? નેશનલ પાર્ક છે. કઈ જગ્યાએ? હિમાલયની અંદર આવેલું છે. This alluring place is known as the Valley of Flowers. Alluring, alluring એટલે શું થાય? આકર્ષક, એટ્રેક્ટિવ, ફેસિનેટેડ. બરાબર. એલ્યુરિંગ એટલે શું થાય? આકર્ષક, મનમોહક તમે કહી શકો. શું કહે છે? This alluring place is known as a Valley of Flowers. આ એકદમ આકર્ષક, મનમોહક જે સ્થળ છે, એ સ્થળને વેલી ઓફ ફ્લાવર તરીકે ઓળખવામાં આવે છે. A vast area of 87.5 square kilometers and a huge variety of alpine flowers make this place colorful for nature lovers, botanists and the photographers. શું કીધું છે? A vast area, vast area એટલે વિશાળ વિસ્તાર, વિશાળ, ભવ્ય. વાસ્ટ એટલે વિશાળ અથવા ભવ્ય પણ તમે કહી શકો, પ્રચંડ પણ કહી શકો. વાસ્ટ એરિયા ઓફ 87.5 સ્ક્વેર કિલોમીટર. બરાબર. 87.5 સ્ક્વેર કિલોમીટર ની અંદર ફેલાયેલો એકદમ ભવ્ય આ વિશાળ નેશનલ પાર્ક છે. એન્ડ હ્યુજ વેરાયટી ઓફ અલ્પાઇન ફ્લાવર્સ મેક ધીસ પ્લેસ કલરફુલ. હ્યુજ વેરાયટી ઓફ અલ્પાઇન ફ્લાવર્સ. બરાબર. અલ્પાઇન ફ્લાવર્સના એ વિવિધ પ્રકારની વેરાયટી, વિવિધ પ્રકારની જે જાતિઓ છે, મતલબ કે વિવિધ પ્રકારના જે પુષ્પો, ફૂલો ત્યાં ઉગે છે, એ ફૂલો એ આ સ્થળને કેવું બનાવે છે? કલરફુલ બનાવે છે, રંગબેરંગી બનાવે છે. કોના માટે? ફોર નેચર લવર્સ, કુદરત પ્રેમીઓ માટે. બોટનિસ્ટ એટલે કે વનસ્પતિ શાસ્ત્રીઓ માટે. બોટનિસ્ટ એટલે શું થાય? વનસ્પતિ શાસ્ત્રીઓ. વનસ્પતિ શાસ્ત્રીઓ એટલે શું? તો કે એ લોકોને વિવિધ પ્રકારના વનસ્પતિનો અભ્યાસ કરવાનો હોય. બરાબર. તો એ લોકોને કહેવામાં આવે છે વનસ્પતિ શાસ્ત્રીઓ. અને ફોટોગ્રાફર્સ માટે. તો આ જે સ્થળ છે એ ફોટોગ્રાફર્સ માટે, વનસ્પતિ શાસ્ત્રીઓ માટે અને કુદરત પ્રેમી લોકો માટે એ ખૂબ જ જાણીતું છે. હિમાલયની અંદર આવેલું પોતાના ફૂલને લીધે એ જાણીતું બનેલું આ એક
વેલી ઓફ ફ્લાવર્સ નામનું શું છે? નેશનલ પાર્ક છે. ચલો અહીંયા સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછી શકે છે. ફ્લાવર્સ ઇઝ આ પેરેગ્રાફ છે ખાસ તમારા માટે, ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ વાળો પેરેગ્રાફ છે. બોલે તો આઈએમપી પેરેગ્રાફ છે. ટીક કરી નાખજો જમણા હાથે આને. આ પેરેગ્રાફ ખાસ આઈએમપી છે, ટ્રુ ફોલ્સ માટે અને ક્વેશ્ચન આન્સર બંને માટે. ઓકે. The Valley of Flowers is located near the Gagaria town in the Chamoli district of Uttarakhand. જો અહીંયા ધ્યાન રાખજો, ઉત્તરાખંડની બદલે તમને ઉત્તર પ્રદેશ આપી દેવામાં આવશે. ટ્રુ ફોલ્સ ની અંદર ધ્યાન રાખજો, નજર હટી દુર્ઘટના ઘટી. બરાબર, ઉત્તરાખંડની બદલે ઉત્તર પ્રદેશ આપી દીધું હશે, લોકેશન ફરી જશે, સ્થળ ફરી જશે, એટલે ધ્યાન રાખજો. ઓકે, એટલે એવું કહેવામાં આવે છે કે ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ લોકેટેડ ઇન ઉત્તર પ્રદેશ. તો શું આવશે? ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ આવશે. રેવડી? ચલો, કે છે ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ લોકેટેડ નિયર ઘાઘરિયા ટાઉન ઇન ધ ચમોલી ડિસ્ટ્રિક્ટ ઓફ ઉત્તરાખંડ. ઉત્તરાખંડના ચમોલી ડિસ્ટ્રિક્ટની અંદર, ચમોલી જિલ્લાની અંદર ઘાઘરિયા ટાઉન પાસે આ વેલી ઓફ ફ્લાવર્સ છે આવેલી છે. બરાબર, ફૂલોની ખીણ છે એ આવેલી છે. ઇટ ઇઝ અબાઉટ ધ 300 કિલોમીટર્સ નોર્થ ઓફ ઋષિકેશ એન્ડ બદ્રીનાથ. ઓકે, શું કીધું છે? ઇટ ઇઝ અબાઉટ 300 કિલોમીટર્સ નોર્થ ઓફ ઋષિકેશ. નોર્થ, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ. નોર્થ એટલે શું થાય? બધાને ખબર હોવી જોઈએ ભાઈ. બરાબર, આવા બધા શબ્દ આરામથી તમને ખબર હોવી જોઈએ. બરાબર, આટલી તો આપણી વોકેબ હોવી જ. ચલો કોમેન્ટ કરો. બદ્રીનાથની પાસે ઋષિકેશથી એ 300 કિલોમીટર ઉત્તર બાજુ તમે ચાલો, ઉત્તર બાજુ તમે જાઓ તો ત્યાં આ સ્થળ આવેલું છે. કયું? વેલી ઓફ ફ્લાવર્સ. બરાબર. There is a motorable road up to the Govind Ghat and from there is a trek of this valley start. હવે ત્યાં સુધી પહોંચવાનો રસ્તો કેવો છે એની વાત છે. બરાબર, સ્વાભાવિક છે, ખીણ પ્રદેશ છે એટલે ત્યાં 4 વ્હીલ કે બસ કે એવું જવું છે લગભગ શક્ય ન હોય. પણ તમારે જો જવાનું થાય તો તમે ક્યાં સુધી એ જઈ શકો છો? બાઇક લઈને કે સાયકલ લઈને કે બસ લઈને કે 4 વ્હીલ લઈને, તેની વાત છે કરવામાં આવી છે. મોટરેબલ એટલે પાકું છે. બરાબર, કે એ પાકો રસ્તો. શું છે? પાકો રસ્તો. કે there is a motorable road up to the Govind Ghat. ગોવિંદ ઘાટ સુધી છે એ પાકો રસ્તો. એટલે કે છે there is a motorable road up to the Govind Ghat and from there is a trek of this valley start. ગોવિંદ ઘાટ સુધી છે એ મોટરેબલ પાકો રસ્તો છે અને ત્યાંથી પછી બરાબર એ વેલી સુધી, આ ખીણ સુધી એકદમ એ કાચો રસ્તો છે, સ્મોલ પાથ છે. રેડી? This place was little unknown to the outside world due to its remote location. Remote location એટલે શું થાય? અંતરિયાળ વિસ્તાર. અંતરિયાળ વિસ્તાર. This place was little unknown outside the world due to its remote location. એના અંતરિયાળ વિસ્તારને લીધે. રિમોટ લોકેશન એટલે અંતરિયાળ વિસ્તાર, એટલે અંતરિયાળ વિસ્તારમાં તો ખબર પડે ને કે જે સામાન્ય રીતે જઈ ન શકાય, બધા લોકો છે ત્યાં જઈ ન શકતા, પહોંચી ન શકતા, એવો વિસ્તાર અંતરિયાળ વિસ્તાર. બરાબર, દૂર સુધી ઊંડે ઊંડે આવેલો હોય. બરાબર, ગીચ વિસ્તારની અંદર રહેલો પ્રદેશ. બરાબર, તો અંતરિયાળ વિસ્તાર. એટલે કે છે this place was little unknown. બરાબર, લિટલ નોન. લિટલ નોન એટલે શું થાય? બહુ ઓછું જાણીતું. અનપોપ્યુલર જેને કહી શકાય. બરાબર, પ્રચલિત ના હોય તેવું. ઓકે, કે છે કે this place was little known to the outside world. અત્યાર સુધી બહારની દુનિયા માટે આ જે સ્થળ છે એ ખૂબ ઓછું જાણીતું હતું, ખૂબ ઓછું પ્રખ્યાત હતું. બરાબર, બહુ ઓછું છે, એ પોપ્યુલર હતું. શેના માટે? ડ્યુ ટુ હિઝ રિમોટ લોકેશન. ઇટ્સ રિમોટ લોકેશન, એના અંતરિયાળ વિસ્તારમાં આવેલું હોવાથી, અંતરિયાળ વિસ્તારની અંદર આવેલું હોવાથી આ જે સ્થળ છે એ બહારની દુનિયા માટે, બહારના લોકો માટે બહુ ઓછું જાણીતું હતું. રેડી છે? બહારના દુનિયા છે, બહારની લોકો બરાબર આના વિશે બહુ ઓછું જાણતા હતા. શા માટે? તો કે આ સ્થળ તો એવું જોરદાર હતું જ, ખૂબ જ આકર્ષક હતું, મનમોહક હતું, પણ લોકોને ખબર જ નહોતી કે આ હિમાલયના વિસ્તારની અંદર આવો એક પાર્ક, આવું એક બરાબર સ્થળ પણ આવેલું છે, આવી આખી ખીણ પણ આવેલી છે.
બરાબર. ઘણી બધી વાર એવું થાય કે આપણે જે સિટીની અંદર રહેતા હોય સિટીની અંદર પણ આપણે એ કેટલીક ચોક્કસ જગ્યા એવી હોય કે જે જગ્યા વિશે આપણે છે જાણતા ન હોય. એમ આ જે વેલી છે એ વેલી પણ કંઈક એવું જ સ્થળ હતું કે જે લોકો છે બરાબર એ લોકો સુધી એનો ખ્યાલ નહોતો કે આ સ્થળ આ જગ્યા આવેલું છે હિમાલયની અંદર બરાબર એ ઉત્તર બાજુ એ આ સ્થળ આવેલું છે. તો ખબર કેમ પડી કે આ સ્થળ આવું છે એવું ખબર કેમ પડી એમ તો એની વાત કરવામાં આવી છે કે 1931 યાદ રાખજો. સાલવારી ઇંગ્લિશમાં બધી યાદ રાખવાની બહુ ઓછી આવે જેમ સમાજમાં યાદ રાખો એમ, કારણ કે એમાંથી ટ્રુ ફોલ્સ પૂછવાની સંભાવના વધે અને ટ્રુ ફોલ્સ જો સાલવારી વાળા પૂછે બરાબર તો આપણને ઘણી બધી વાર એ કન્ફ્યુઝન છે વધારે થતું હોય. એટલે ખાસ આ સાલવારી વાળા વાક્ય છે વધારે યાદ રાખવા. ઓકે, એટલે ટ્રુ ફોલ્સમાં આપણને એ વાંધો ન આવે કે 1931 1931 ની અંદર ઇટ વોઝ ડિસ્કવર્ડ એક્સિડેન્ટલી by the three British mountaineers. સ્ટીકર નાખજો, who discovered the valley of flowers and when. આ પ્રશ્ન પૂછાય કે વેલી ઓફ ફ્લાવર્સ છે એ કોણે શોધી પાડી હતી. અને 3 બ્રિટિશ જે પર્વતારોહકો હતા, માઉન્ટેનર્સ એટલે પર્વતારોહકો, જે પર્વત ચઢાણ માટે છે એ ગયા હોય છે બરાબર. માઉન્ટેનર્સ એટલે પર્વતારોહકો. ઘણાને માઉન્ટેન ડ્યુ યાદ આવતી છે, ડર કે આગે જીતે. હા, એ માઉન્ટેનર્સ જે પર્વતારોહકો હોય છે એની વાત છે બરાબર. તો ઇટ વોઝ ડિસ્કવર એક્સિડેન્ટલી. હવે આ પર્વતારોહકો કઈ મિશન લઈને નતો ગયા કે આપણે આ સ્થળ છે આ સ્થળને આપણે ગોતી પાડવાનું છે. તમે કદાચ મૂવી જોયું છે જુમાનજી, તો જુમાનજીમાં વિવિધ પ્રકારના એ મિશન છે આપવામાં આવ્યા છે કે આ સ્થળે જશું એટલે આમ થશે, આ સ્થળે જશું આમ થશે બરાબર. પણ આવું કઈ હતું નહીં. જે બ્રિટિશ માઉન્ટેનર્સ હતા, જે બ્રિટિશ પર્વતારોહકો હતા, એ લોકો કોઈ પણ પ્રકારના એ આવા મકસદ વગર, મતલબ કે પોતાના પર્વતારોહણ કરવા માટે, પોતે ત્યાં પર્વત ચડવા માટે છે એ ગયેલા. અને આકસ્મિક રીતે એમને આ સ્થળ મળી આવેલું. પહેલેથી નક્કી કરી નહોતા કે કંઈક આવું સ્થળ આવેલું છે, એને આપણે શોધવા જવું છે, ક્યાં છે એમ. રેવડી છે? ચલો. કે they lost their ways while returning from the successful expedition. Expedition એટલે શું થાય? અભિયાન, શોભાયાત્રા જેને કહી શકાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કોઈ મકસદ સાથે કરવામાં આવેલી જર્ની બરાબર, જર્ની વિથ પર્પસ, ઇટ્સ કોલ્ડ એક્સપેડિશન બરાબર. જ્યારે એ કોઈ ઉદ્દેશ્ય સાથે, કોઈ હેતુ સાથે કોઈ મુસાફરી કરવામાં આવે ત્યારે એને શું કહેવાય? એક્સપીડિશન કહેવાય. તો આ પર્વતારોહકો છે બરાબર, એ પર્વત છે એ માઉન્ટેનર છે બરાબર, એ લોકો ત્યાં ક્લાઇમ્બિંગ કરવા માટે ગયેલા, એટલે માટે એક્સપીડિશન શબ્દ વાપર્યો છે. તો કે જ્યારે પોતે પોતાનો અભિયાન, પોતાની શોભાયાત્રા, પોતાનું એક્સપીડિશન છે, એક્સપીડિશન પૂરું કરીને આવતા હતા, સક્સેસફુલી એને કમ્પ્લીટ કરીને આવતા હતા, they lost their way while returning from the successful expedition. જ્યારે લોકો ત્યાંથી રિટર્ન થતા હતા, પાછા ફરતા હતા, ત્યારે એ લોકોએ પોતાનો રસ્તો ગુમાવ્યો. હે બાવલિયા, હલવાણા એ કે ભૂલા પડી ગયા ભાઈ બરાબર. એ લોકો છે એ પોતાનું જે માઉન્ટેન ચડવાનું છે બરાબર, જ્યાં સુધી એ ટ્રેક કરવાનું હતું, જ્યાં સુધી એને ચડાણ કરવાનું હતું, એ ચડીને પાછા આવતા હતા, તો પાછી ફરતી વખતે એ લોકો પોતાનો રસ્તો ગુમાવે છે, ભૂલા પડી જાય છે ભાઈ. ઓકે, હવે ત્યાં તો આવા વિસ્તારની અંદર કોઈ હોય તો નહીં, એટલે શું થાય તો કે આ જે લોકો હોય એ પણ પાછા બરાબર બધા તૈયાર હોય, બધે ટ્રેનિંગ મેળવેલી હોય, એટલે એ લોકોને બરાબર અલગ અલગ પ્રકારે એ રસ્તો ગોતવાની ટ્રીક પણ આવડતી હોય. એટલે ત્યાં કોઈ વ્યક્તિ હોય નહીં, ત્યાં પાછા સેલફોન કે ફોન પણ લાગે નહીં, કોલ કરે ભાઈ જો તો છે આમાં કઈ બાજુ જવું, હવે લોકેશન નાખો, તો એવું ના હોય. રેડી? એટલે આ લોકો ભૂલા પડી ગયા, ખોવાઈ ગયા. They came down to this beautiful valley searching for the way out from the mountains in the Himalayan range. બરાબર, આઉટ એટલે બહાર નીકળવું, ફ્રોમ ધ માઉન્ટેન્સ ઇન ધ હિમાલયન રેન્જ. હિમાલયની આ જે પર્વતો છે, હિમાલયના જે માઉન્ટેન્સ છે, હિમાલયના જે પર્વતો છે, એ પર્વતમાંથી બહાર નીકળવાનો લોકો રસ્તો ગોતતા હતા બરાબર.
એ બહાર નીકળવાનો રસ્તો છે એ ગોતતી વખતે સર્ચિંગ એટલે શોધવું. એ રસ્તો શોધતી વખતે બરાબર દે કેમ ડાઉન ટુ ધીસ બ્યુટીફુલ વેલી. અચાનક એ લોકો છે આ વેલીએ પહોંચી ગયા. બરાબર આમ 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 ફાફા મારતા હતા. તમને ખબર છે તમે ઘણી બધી વાર એ કંઈક લોકેશન વગર છે જતા હો, કોઈ કે ખાલી કીધું હોય એ મુજબ જતા હોય કે અહીંથી આંબીઓ જશે ને અહીંથી આંબીઓ જશે, ત્યાંથી પછી જમણી બાજુ જવાનું છે ને ત્યાં જઈશ તો ત્યાં છે એક સરસ મજાની સ્કૂલ આવશે ને એ સ્કૂલમાં જે જમણી બાજુ રસ્તો આવે ત્યાં તારે નહીં જવાનું, ડાબી બાજુ જવાનું. બરાબર અને આપણે છે જતા હોય થોડું ઘણું યાદ હોય તો ઘણી વાર કોકના ઘરમાં નીકળીએ. બરાબર રસ્તો પૂરો થઈ જાય, અચાનક ઘર જ આવી જાય કે હવે પાછી વાળી લેવાની. સમજ પડે ને એમ. તો આ લોકો પણ કઈક રસ્તો ગોતતા ગોતતા એવા ભૂલા પડ્યા, એવા ભૂલો પડ્યા બરાબર, અને એ રસ્તો ગોતતા હતા એમાં એ રસ્તો શોધતી વખતે એમને છે આ સુંદર મજાની એક અદ્ભુત એ વેલી ઓફ ફ્લાવર્સ છે મળી આવે છે. કોણે શોધી હતી તો કે 3 જે બ્રિટિશ માઉન્ટેનર હતા એ લોકોએ બરાબર એ શોધી હતી. ક્યારે? 1931, 1931. એટલે વેરાયટી એટલે શું થાય? વિવિધતા. એટલે કે છે કે સ્ટન્ડ બાય ધ વેરાયટી એન્ડ બ્યુટીફુલ વેલી, સ્ટન્ડ બાય ધ વેરાયટી ઓફ બ્યુટીફુલ કલરફુલ ફ્લાવર્સ. બરાબર એ લોકો અહીંયા વિવિધ પ્રકારના ફૂલો એ જોઈને, વિવિધ પ્રકારના રંગબેરંગી ફૂલો જોઈને એ સ્ટન્ડ થઈ ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા. ઓહો ગજબ હો ભાઈ. એ તો ભાઈ આપણે એ અમુક વસ્તુ છે એ જોયેલી હોય બરાબર એટલે આપણને એ સામાન્ય લાગે, બાકી એ ઘણા બધા લોકો માટે ખૂબ જ અદ્ભુત વસ્તુ હોય. પછી આ પેલા જેવું છે કે જેને જે બાબતોનો રસ હોય એને એ બાબતોમાં વધારે રસ પડે. ફોર એક્ઝામ્પલ કોઈક લોકો છે બરાબર તો એને બહાર આવો ફરવા જવાનો જ એ શોખ ન હોય, તેને તમે વેલી ઓફ ફ્લાવર્સ નહીં કોઈ પણ જગ્યાએ લઈ જાઓ તો એને રોમાંચ જ ન આવે, મજા જ ન આવે. બરાબર આમાં શું હોય કે ફૂલ જોવા લાવ્યા કે આ એની કરતા ઘરે બેઠા બેઠા યુટ્યુબમાં જોઈ લીધા હોત તો અહીંયા શું છે એમ. એટલે આવા ઘણા બધા લોકો હોય, પણ આ લોકો છે બરાબર એ માઉન્ટેનર્સ હતા એટલે સ્વાભાવિક છે લોકોને એ પ્રકૃતિ પ્રેમી કંઈક ને કંઈક હોય. એટલે આ લોકોએ આવા વિવિધ પ્રકારના રંગબેરંગી ફૂલો એની વિવિધતા જોઈને સ્ટન્ડ થઈ ગયા, ચોંકી ગયા. ઓહો ખરેખર અદ્ભુત એમ. એન્ડ ધ નેમ ઇટ એઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ. અને આ 3 બ્રિટિશરોએ જ આ સ્થળને નામ આપી દીધું કયું? વેલી ઓફ ફ્લાવર્સ, ફૂલોની ખીણ તરીકે નામ આપી દીધું. રેડી છે? નામ કઈ રીતે પડ્યું એની વાત તમને કરવામાં આવી છે, એનો ઇતિહાસ તમને આપવામાં આવ્યો છે. વેલી ઓફ ફ્લાવર્સ નામ કઈ રીતે પડ્યું બરાબર એની વાત તમને. માઉન્ટેનર્સ, ટ્રેકર્સ એન્ડ બોટનિસ્ટ સ્ટાર્ટ પોરિંગ ઇન ઇટ. બરાબર પોરિંગ એટલે શું થાય? ગણગણવું એમ નહીં. પોરિંગ નો મતલબ ગણગણવું એટલે શું થાય? મુલાકાત લેવી, ટોળે ટોળા થવા, વારંવાર મુલાકાત લેવી હો પોરિંગ એટલે. ધેર આફ્ટર પછીથી ધ રિનોડ માઉન્ટેનર્સ. રિનોડ એટલે શું થાય? પ્રચલિત, ફેમસ. ધેર આફ્ટર પછીથી ધ રિનોડ માઉન્ટેનર્સ, વિવિધ પ્રકારના એ પ્રચલિત જે પર્વતારોહકો છે, ટ્રેકરો છે અને બોટનિસ્ટ અને વનસ્પતિ શાસ્ત્રીઓ છે, સ્ટાર્ટેડ પોરિંગ ઇટ. એ લોકો વારંવાર આ સ્થળની મુલાકાતો લેવા માંડ્યા. એક પછી એક બીજાને ખબર પડે ને બરાબર, એટલે બધા લોકો છે એ વારંવાર ત્યાં પછી વિઝિટ કરવા માંડ્યા. ચલો આગળ વધીએ. Writers and poets have written essay, travelogues and poems on the enchanting beauty of this place. And લેખકો, poets, કવિઓ have written essay અને નિબંધો લખ્યા છે, travelogues બરાબર પ્રવાસ ગ્રંથો લખ્યા છે, and poems અને વિવિધ પ્રકારની કવિતાઓ લખી છે. કેના પર? ઓન ધ એન્ચેન્ટિંગ બ્યુટી ઓફ ધીસ પ્લેસ. આ જે સ્થળ છે આ સ્થળના વિશે, એની સુંદરતા વિશે, એની રમણીયતા વિશે વિવિધ પ્રકારના લેખકો, કવિઓ દ્વારા છે નિબંધો લખવામાં આવ્યા છે, ગ્રંથો લખવામાં આવ્યા છે બરાબર, પર્વત ગ્રંથો લખવામાં આવ્યા છે અને પોએમ્સ વિવિધ પ્રકારની કવિતાઓ પણ છે લખવામાં આવી છે. This valley was declared as the national park in 1982. ટિક કરી નાખજો, આ ખાસ અગત્યનું સેન્ટેન્સ છે. This valley was declared as a national park in 1982. 1882 ની અંદર આ જે વેલી છે, વેલી ઓફ ફ્લાવર્સ છે, એને નેશનલ પાર્ક છે જાહેર કરી દેવામાં આવ્યું.
સોરી 1882 ની 1982, 1982, બરાબર. 1982 માં આ જે સ્થળ છે એને વેલી ઓફ ફ્લાવર્સ ને નેશનલ પાર્ક તરીકે જાણીતું, બરાબર, નેશનલ પાર્ક તરીકે છે પ્રખ્યાત કરી દેવામાં આવ્યું, ડિક્લેર કરી દેવામાં, જાહેર કરી દેવામાં આવ્યું. ઓકે, ખાસ ધ્યાન રાખજો, 1931 ની અંદર ડિસ્કવર થયું હતું, 1982 ની અંદર એ નેશનલ પાર્ક છે તરીકે ડિક્લેર કરવામાં આવે છે. રેડી? And in 1988 it was included in the World Heritage Site. જો તાકાતવાળું સ્થળ છે. In 1988, 1888 ની અંદર આ જે સ્થળ છે એને ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો, ઇન્વોલ્વ. In 1988, 1888 ની અંદર it was included in the World Heritage Site. વિશ્વના જે બરાબર સંસ્કૃતિ ધરાવતા જે સાઇટ છે, જે દ્રશ્યો છે, સ્થળ છે, સાઇટ દ્રશ્યોની સ્થળ, બરાબર, વિશ્વ વારસાના જે સ્થળો છે, વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, એ વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર, એટલે કે વિશ્વિક વારસાના સ્થળની અંદર આ સ્થળને 1988 ની અંદર છે, બરાબર, ઇન્ક્લુડ કરી લેવામાં આવે છે, સમાવી લેવામાં આવે છે. 1931 માં ડિક્લેર થયું, 1931 ની અંદર ડિસ્કવર થયું, 1982 ની અંદર નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યું, અને 1988 ની અંદર એનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે સમાવેશ કરવામાં આવ્યો, બરાબર. ખાસ આ 3 સાલવારી યાદ રાખવાની છે, અને સાથે સાલવારી સાથે શું ઇન્ફોર્મેશન કનેક્ટ છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. Interestingly, there is a reference about this place in Ramayana. બરાબર, રેફરન્સ એટલે સંદર્ભ. ઇન્ટરેસ્ટિંગલી, રહસ્યમય રીતે, રસપ્રદ રીતે, રહસ્યમય નહીં, રસપ્રદ રીતે, ઇન્ટરેસ્ટિંગલી, રસપ્રદ રીતે, there is a reference about this place in Ramayana. આ સ્થળનો જે સંદર્ભ છે, આ સ્થળનો જે રેફરન્સ ઉલ્લેખ છે, એ ઉલ્લેખ રામાયણની અંદર પણ જોવા મળે છે. આ કોઈ મેં કીધું એમ કે જવું તેવું સ્થળ નથી ભાઈ, તાકાતવાળું સ્થળ છે, બરાબર, ખૂબ જ પ્રચલિત અત્યારે બની ચૂક્યું છે. આ સ્થળ ખૂબ જૂનું છે, અને એનો ઉલ્લેખ એ કયા ગ્રંથની અંદર જોવા મળે છે? રામાયણની અંદર પણ જોવા મળે. જો અહીંયા મહાભારત એવું આપી દેવામાં આવે, ધ્યાન રાખજો, બરાબર, ટ્રુ ફોલ્સમાં ખબર પડવી જોઈએ. રામાયણની અંદર આ જે સ્થળ છે વેલી ઓફ ફ્લાવર્સ, એનો ઉલ્લેખ જોવા મળે છે. ક્યાં? તો કે ઇન ધ બેટલ બિટવીન રામ એન્ડ રાવણ, લક્ષ્મણ વોઝ સ્ટ્રક વિથ એરો શૂટ બાય મેઘનાદ, ધ સન ઓફ રાવણ. ક્યાં પાઠની અંદર, ક્યાં પોર્શનની અંદર, રામાયણના કયા ભાગમાં છે ઉલ્લેખ છે એની વાત છે કે ઇન ધ બેટલ બિટવીન ધ રામ એન્ડ રાવણ, રામ અને રાવણ વચ્ચે છે યુદ્ધ હતું. તમને ખ્યાલ છે, બેટલ યુદ્ધ. રામ અને રાવણ વચ્ચેના જે યુદ્ધમાં લક્ષ્મણ વોઝ સ્ટ્રક્ડ વિથ એરો શૂટ બાય મેઘનાદ. સ્ટ્રક્ડ વિથ એરો એટલે બાણથી ઈજા થવી. મેઘનાદ દ્વારા છોડવામાં આવેલું જે બાણ છે, બાણથી લક્ષ્મણને ઈજા થઈ હતી. તમને ખબર છે, બરાબર. લક્ષ્મણ છે એ લક્ષ્મણની ઈજા થઈ હતી. મેઘનાદ કોણ હતો? તો ધ સન ઓફ રાવણ, રાવણનો એક દીકરો હતો. મેઘનાદ છે એ મેઘનાદ દ્વારા છોડવામાં આવેલા બાણથી એ લક્ષ્મણને ઈજા થયેલી. એન્ડ લક્ષ્મણ બીકમ અનકોન્શિયસ, બેભાન થઈ જવું. અનકોન્શિયસ એટલે શું થાય? બેભાન. અને લક્ષ્મણ છે બેભાન થઈ ગયા હતા ભાઈ, થઈ જ જાય ને, આ તાકાત વાળું ભાઈ, રાવણનો છોકરો હતો મેઘનાદ, એનું બાણ મૂકે ન મૂકે. એન્ડ લક્ષ્મણ બીકમ અનકોન્શિયસ, લક્ષ્મણ છે એ બેભાન થઈ ગયા. રામ કોલ સુસેન, કોણ હતા? તો કે વેદ ઓફ રાવણ. રામ કોલ્ડ સુસેન, રામ છે એ સુસેનને બોલાવે છે કે ધ વેદ ઓફ રાવણ, કે જે રાવણના વૈદ્ય હતા, બરાબર. તો અહીંયા સુધી આજે આપણે રાખવાનું છે. એ પેલા કોઈ પણ ને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. હેલો બોલો. હા બોલો બોલો. સર અમારે 16 તારીખથી ફાઇનલ એક્ઝામ ચાલુ થઈ છે. ક્યારથી? 16 ફેબ્રુઆરી, હમણાં મંડેના. તો આપણે ક્યાં કઈ બાકી છે હવે? અમારે અમુક તો પૂછવાનું નથી. ઈ તમારે તો બધી સ્કૂલમાં આમાં શું હોય કે આ જે 9th છે ને એમાં એવું જ હોય, પણ આપણે ગ્રામર બધું ચાલી ગયું છે. આપણે આ યુનિટ બાકી છે, એ પૂરું થઈ જશે એટલે કમ્પ્લીટ સિલેબસ. કઈ તમને કયા ટોપિકમાં ડાઉટ છે? કઈ ના રે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે.
આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.